વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 6 સંસ્કૃતનો કરોમી એકમ એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કરોમી એકમની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ આપણે કરોમી, આ જે કરોમી લખેલો છે તો તેનો શાબ્દિક અર્થ શું થાય તે જોઈએ. તો કે કરોમીનો અર્થ થાય છે કરું છું. બરાબર, કરોમીનો શું અર્થ થાય? તો કે કરોમીનો અર્થ થાય છે કરું છું. તો આ કરું છું એવો કરોમી એકમ, તો તેનો આજે આપણે અભ્યાસ કરશું. તો ચાલો આ એકમની આપણે શરૂઆત કરીએ. તો આ એકમની શરૂઆત કરતાં પહેલાં થોડી ઘણી બાબતો જાણી લઈએ. તો સામાન્ય રૂપથી આપણે રોજિંદા જીવનમાં અનેકો કાર્યો કરતા હોઈએ છીએ. જેમ કે ક્યાં જતા હોઈએ છીએ, કંઈ લખી રહ્યા હોઈએ છીએ, કંઈ બોલી રહ્યા હોઈએ છીએ, કંઈ ગાઈ રહ્યા હોઈએ છીએ. તો આ બધી જે ક્રિયાઓ છે તેને સંસ્કૃતમાં કેવી રીતે કહી શકાય? તો એ બધી બાબત છે આપણે આ એકમમાં શીખવાની છે. એટલે કે જે ક્રિયાઓ આપણે કરી રહ્યા છીએ એ ક્રિયાઓ આપણે સંસ્કૃતમાં કેવી રીતે કરી શકીએ? બરાબર, એટલે કે એ બાબત છે સંસ્કૃતમાં કેવી, જાણે કે હું લખી રહ્યો છું, મને એવું બોલવું છે, એવી ક્રિયા મને બીજા વ્યક્તિને કેવી છે, તો એ ક્રિયા હું સંસ્કૃતમાં કેવી રીતે કહીશ? તો એ બાબત છે એ આ એકમ છે તે એ બાબત શીખવાડે છે કે કોઈ પણ ક્રિયાને સંસ્કૃતમાં કેવી રીતે રજૂ કરવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બાબત જોઈએ. તો સર્વપ્રથમ શું કહે છે કે મમ નામ કિશોરઃ, અર્થાત કે મમ નામ કિશોરઃ, અર્થાત કે મારું નામ કિશોર છે. બરાબર, મમ નામ કિશોરઃ અર્થાત મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ, એટલે કે હું પાઠશાળા જાઉં છું. અને તત્ર અહમ અભ્યાસમ કરોમિ, એટલે ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ કિશોરઃ અહમ પાઠશાલામ ગચ્છામિ તત્ર અહમ અભ્યાસમ કરોમિ, એટલે કે મારું નામ કિશોર છે, હું પાઠશાળા જાઉં છું અને ત્યાં હું અભ્યાસ કરું છું. તો અહીં મારું, સંસ્કૃતમાં મમનું અર્થ શું થાય? ગુજરાતીમાં મમનું અર્થ થાય મારું. અને નામ એટલે કે નામ, અને કિશોર એટલે કે આ કિશોર નામનો આ છોકરો છે, આ છોકરાનું નામ કિશોર છે. ત્યારબાદ અહમ એટલે કે હું, પાઠશાળા એટલે કે નિશાળે પણ કહી શકાય ને પાઠશાળા પર કહી શકાય. અને ગચ્છામિ, બરાબર, ગચ્છામિ એટલે કે જાઉં છું. બરાબર, ગચ્છામિનો શું અર્થ થાય? તો કે ગચ્છામિ એટલે કે જાઉં છું. ત્યારબાદ તત્ર એટલે શું? તો કે તત્ર એટલે ત્યાં. અને અહમ એટલે કે હું. બરાબર, અહમ એટલે શું થાય? તો કે અહમ એટલે કે હું થાય. ત્યારબાદ અભ્યાસમ એટલે કે અભ્યાસ અથવા તો ભણવું. બરાબર, અભ્યાસ અથવા તો ભણવું. અને કરોમી એટલે કે કરું છું. જેમ કે અહીં છે કરોમીનો અર્થ શું થતું હતું? તો કે કરું છું. તો અહીં પણ કરોમીનો અર્થ થાય છે કરું છું. અર્થાત કે મમ એટલે કે મારું, અહમ એટલે કે હું, અને તત્ર એટલે કે ત્યાં. બરાબર, સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? મમ એટલે મારું, અહમ એટલે હું, અને તત્ર એટલે કે ત્યાં. એ જ પ્રમાણે ગચ્છામી એટલે કે જાઉં છું, અને કરોમી એટલે કે શું? તો કે કરું છું. આવી જ રીતે તમે બસમાં જતા હો તો તમે શું કહો કે મમ નામ કિશોરઃ અહમ બસયાનમ ગચ્છામિ પાઠશાલામ. એ બાબત કાઢી નાખો અને તેની જગ્યાએ તમે લખો બસયાનમ. અહમ બસયાનમ ગચ્છામિ તત્ર અહમ તિષ્ઠામિ. બરાબર, એટલે કરોમીની જગ્યાએ તિષ્ઠામિ એટલે કે બેસું છું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ આપણે એક આગળનું વાક્ય જોઈએ. તો અહીં પણ એ પ્રમાણે જ છે. આ જે ખુશ્બુ નામની એક છોકરી છે તે પોતે કરતી ક્રિયાને કહે છે. તો કહે છે મમ નામ ખુશ્બુ, એટલે કે મારું નામ ખુશ્બુ છે. અને અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, એટલે કે હું પુસ્તકાલયમાં જાઉં છું. પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. બરાબર, તો ખુશ્બુ કહે છે કે હું પુસ્તકાલયમાં જાઉં છું. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. અને
અને કહે છે કે તત્ર અહમ પુસ્તકમ પઠામી, એટલે કે ત્યાં હું પુસ્તક વાંચું છું. બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં એક બાબત જોવા જેવી છે. બરાબર, એક બાબત અહીં જોવા જેવી છે કે અહીં પણ ગચ્છામી છે ને અહીં પણ ગચ્છામી છે. બરાબર, અહીં પણ મમ છે, અહીં પણ મમ છે. તો અહીં પણ અહમ છે, અહીં પણ અહમ છે. તો ટૂંકમાં આ બધાનો અર્થ એક જ છે, પરંતુ જે વચમાં શબ્દ જે આવેલું છે તે બદલે છે. બરાબર, એવી જ રીતે તમે તો અહીં આના આધારે તમે જ્યાં બીજે ક્યાં જતા હો તો તમે એ પ્રમાણે કહી શકો. જેમ કે તમે મંદિરે જાઓ છો તો આની જગ્યાએ એમ કહી શકાય કે અહમ મંદિરમ ગચ્છામી. બરાબર, જેમ કે તમે તરવા જાઓ છો તો નદીએ જાઓ છો તો અહમ નદીમ ગચ્છામી. બરાબર, આ જ પ્રમાણે જેમ કે તમે કોઈ મહેલમાં જાઓ છો તો એમ કહેવાનું કે અહમ મહેલમ ગચ્છામી. બરાબર, તો આવી રીતે તમે તમારી રીતે વાક્ય બનાવી શકો. જેમ કે અહમ પાઠશાલમ ગચ્છામી, એવું જ એક વાક્ય છે કે અહમ પુસ્તકાલયમ ગચ્છામી. પણ અહીં બદલ્યું શું? ખાલી જ્યાં જવાનું જે સ્થાન હતું તે બદલ્યું. બરાબર, અહીં શું છે કે અહમ પાઠશાલામ ગચ્છામી. તો એવી જ રીતે અહીં છે અહમ પુસ્તકાલયમ ગચ્છામી. ને એ જ અહીં પણ નામ પણ એ જ પ્રમાણે છે. બરાબર, કે મમ નામ, તો મમ નામ બદલે છે. બરાબર, મમ નામ એટલે કે મારું નામ. ત્યારબાદ તત્ર અહમ એટલે કે ત્યાં હું. બરાબર, તત્ર અહમ એટલે શું થાય તો કે ત્યાં હું. તો અહીં પણ એનું એ જ છે, ત્યાં હું. તો ટૂંકમાં એવા જેવા શબ્દો છે, પણ જે બાબત આપણે કહેવા માંગીએ છીએ એ જ શબ્દો બદલે છે. બરાબર, તો અહીં એ જ પ્રમાણે ખુશ્બુ કહે છે કે હું પુસ્તકાલયમાં જાઉં છું અને ત્યાં હું પુસ્તકને વાંચું છું. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું તમને સમજાણું ને આ બાબત? આશા છે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. તો આપણે આગળનું જોઈએ. તો અહીં એ જ પ્રમાણે છે. તો અહીં એક રાજેશ નામનો છોકરો છે, તે કહે છે કે મમ નામ રાજેશ. તો મમ નામ એટલે કે મારું નામ અને રાજેશ એટલે કે રાજેશ. તો શું કહે છે કે મારું નામ રાજેશ છે. ત્યારબાદ અહમ ક્રીડાંગણમ ગચ્છામી, એટલે કે અહમ એટલે કે હું, ક્રીડાંગણમ એટલે કે રમતનું મેદાન, અને ગચ્છામી એટલે શું થાય તો ઉપર કીધેલું જ છે એ પ્રમાણે ગચ્છામી એટલે કે જાઉં છું. એટલે કે અહમ ક્રીડાંગણમ ગચ્છામી એટલે હું રમતના મેદાનમાં જાઉં છું. બરાબર, હું રમતના મેદાનમાં જાઉં છું. ત્યારબાદ તત્ર અહમ ક્રીડામી એટલે કે ત્યાં હું રમું છું. તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે કે હું, અને ક્રીડામી એટલે કે શું તો કે ક્રીડામી એટલે કે રમું છું. બરાબર, ક્રીડામી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ક્રીડામી એટલે કે રમું છું. તો અહીં રાજેશ નામનો છોકરો છે તે કહે છે કે મમ નામ રાજેશ, એટલે કે મારું નામ રાજેશ છે. તે જ પ્રમાણે આગળ અહમ ક્રીડાંગણમ ગચ્છામી એટલે કે હું ક્રીડાંગણમાં એટલે કે હું રમતના મેદાનમાં જાઉં છું, અને તત્ર અહમ ક્રીડામી એટલે કે ત્યાં હું રમું છું. બરાબર, ત્યાં હું રમું છું. તો આ પ્રમાણે કહ્યું છે. આવી જ રીતે તમે સ્નાનાલયમાં જતા હોય, બરાબર, તો તમે પણ એ પ્રમાણે કહી શકો કે મમ નામ મિતેશ અહમ સ્નાનાગારમ ગચ્છામી. બરાબર, અહમ સ્નાનાગારમ ગચ્છામી તત્ર અહમ સ્નાનામી. બરાબર, હું સ્નાનાગાર એટલે કે જે જે નાહવાનું જે સ્થાન છે ત્યાં હું જાઉં છું અને ત્યાં હું નાહું છું. બરાબર, એ જ પ્રમાણે જો તમે મંદિરે જતા હોય તો અહમ મંદિરમ ગચ્છામી, અહમ દેવમ નમામી. બરાબર, અને હું દેવને નમું છું. એ જ પ્રમાણે તમે કોઈ તમારા ગામથી બીજા ગામમાં જતા હોય તો એ પ્રમાણે કહી શકાય અહમ નખત્રાણમ ગચ્છામી, અહમ સંત કૃપા વિદ્યાલયમ ગચ્છામી, અહમ 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 બસયાનમ ગચ્છામી, અહમ સ્નાનાગારમ ગચ્છામી, અહમ નદીમ ગચ્છામી. બરાબર, હું એટલે કે નદીએ જાઉં છું. બરાબર, તો આ પ્રમાણે
આ પ્રમાણે વિવિધ અર્થો કહી શકાય, બરાબર. તે જ પ્રમાણે મમ નામ રાજેશ, તો તેની જગ્યાએ તમે તમારું પણ નામ લગાવી શકો. મમ નામ સુરેશ, મમ નામ મહેશ, મમ નામ મિતેશ, મમ નામ કીર્તન, મમ નામ પૂજા, મમ નામ સવિતા, મમ નામ રમા, મમ નામ ઐશ્વર્યા. બરાબર. તો આ પ્રમાણે તમે બીજા તમારા નામ પણ લગાવી શકો. અને ત્યારબાદ તમે જે તમારી ક્રિયા કરતા હોય તે તમે બોલી શકો. તો જેમ કે તત્ર અહમ ક્રીડામી, એટલે કે ત્યાં હું રમું છું. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને ઉપરોક્ત બાબતો સમજાણી? વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઉપરોક્ત જે બાબતો છે જે તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આગળની બાબત છે તે આપણે આગળના તાસમાં પૂર્ણ કરશું. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.